તમે તો કહેતા હતા ને કે અહીંયા મહેશ્વરી મેડમની ડ્યુટી છે, તો મારા તિરાણી અહીંયા શું કરે છે? મહેશ્વરી મેડમ ઇન્ચાર્જ છે, એ કોઈને પણ ડ્યુટી સોંપી શકે. તમે બહુ ના વિચારો એ બાબતે. હર્ષવર્ધનભાઈ પણ નથી દેખાતા. નક્કી કંઈ ગડબડ છે. શેઠ, પ્રતાપ શેઠ આવ્યા છે. પ્રતાપ કાકા આવ્યા છે, બોલાવો એમને. અરે એમને અહીંયા બોલાવવાના હોય કે તમારે ત્યાં જવાનું હોય? અમે જઈએ છીએ. જઈએ. હા. આવો પ્રતાપ કાકા. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. બસ આટલા જ લોકો? બીજા ટ્રેક્ટરમાં આવે છે પાછળ. શું લાગે છે? તમે આવી ગયા છો એટલે હવા આપણી તરફ છે, એટલે અમે જ જીતીશું. મમ્મી સાથે વાત થઈ હતી ને ફોન પર તમારી? હા, અમારી વાત થઈ એમની હારે. જાઓ ચેક કરી લો. ભૂપતભાઈ, all is well? યસ મેડમ. સાહેબ ક્યાં છે, કઈ ખબર પડી? હજુ સુધી નહીં, શોધી રહ્યા છીએ. નીતિન, અર્જુનભાઈ મને બધી જ વાત કરી. અહીંયા કોઈને કશી ખબર તો નથી પડી ને? ના, પણ ભાઈ ક્યાં છે, એને કઈ ખબર પડી કે નહીં? ના, એમનો ફોન ટ્રેસ કરી રહ્યા છે, જલ્દી જ ખબર પડી છે. પણ ત્યાં સુધી તમે અહીંયા થોડું સંભાળી દે. સારું ભાભી. આવો કાકા, આવો. બધા લાઈનમાં જઈને મતદાન કરો. ડિસિપ્લિન મેન્ટેન રાખજો. આમને ઓળખ્યા કાકા? તમારા દીકરાને ઢસડીને પોલીસ સ્ટેશન. એટલે તમારા દીકરાની ધરપકડ કરી હતી ને, યાદ છે ને? હા, આમને કેવી રીતે ભૂલી શકાય? કેસર હર્ષવર્ધન સિંહ, અમે તમને ક્યારેય નહીં ભૂલી શકીએ. બધા શિસ્ત જાળવે અને મતદાન કરે, સમજી ગયા? મારે કોઈ જ ગડબડ નહીં જોઈએ, સમજ્યા? વાહ કાકા, તમારા એક અવાજ ઉપર બધા લોકો લાઈનમાં ઊભા થઈ ગયા. અમે મતદાન કરી આવીએ. તમે કોને મત આપશો?
જેનો પક્ષ સજ્જડ એમને અમારો મત. કેમ બરાબર ને? બીજા માણસોને સમજાવી દીધા છે ને કે કોને મત દેવાનો છે? આમના મત આપણને જ મળશે. અને પછી એક સ્ત્રીના કર્મોના લીધે એનો પતિ ઇલેક્શન હારી ગયો. અને વાર્તા પૂરી થઈ. વેદિકા ભાભી, તમારે અહીંયા ના આવવાનું હોય. કેમ? અમે ઉમેદવાર છીએ એટલે જ કહું છું કે તમારે અહીંયા ના આવવાનું હોય. તમે ફક્ત મત આપવા આવી શકો છો, બાકી ઉમેદવારોને ઇલેક્શન બૂથમાં આવવાની પરવાનગી નથી હોતી. તને અહીં આવવાની પરવાનગી કોને આપી? એ ખુરશી લાવો તો. બૂથ પર કોણ રહેશે ને કોણ નહીં રહેશે એ હું નક્કી કરીશ. પણ મેડમ, આ એક ઉમેદવાર છે અને આ કાયદાકીય રીતે ખોટું છે. કાયદો મને ના શીખવાડીશ. તું અહીં શું કરે છે? મેં તને કંઈ પૂછ્યું? હું એસીપી સરને પૂછીને આવી છું. ઠીક છે. એ બધા શાંતિથી વોટ કરજો. કોઈ ગડબડ ના થવી જોઈએ. હા સાહેબ. કોણ છે? કોણ છો તમે લોકો? કોણ છો? અભય, તું ત્યાંથી જરાય હલતો નહીં અને ગમે તે રીતે એમનું પ્રોપર લોકેશન ટ્રેક કરાવ. ઓકે ભાભી, હું ભાઈને બધે શોધી વળ્યો છું પણ ક્યાંય પત્તો નથી લાગતો. અર્જુનભાઈ, મારી હમણાં જ અભય સાથે વાત થઈ છે. લોકેશન ટ્રેક તો થાય છે પણ પ્રોપર લોકેશન નથી મળી રહ્યું. મલ્ટિપલ લોકેશન્સ બતાવે છે. શું? એટલે હર્ષવર્ધનભાઈ ગાયબ છે? હે? ક્યાં છે હર્ષવર્ધન? ક્યાં છે હર્ષવર્ધન? જવાબ શું થયું? ક્યાં ગયા? શું થયું? જવાબ આપો અમને. ક્યાં ગયા? શાંત થઈ જાઓ, એક મિનિટ. તમે લોકો શાંત થઈ જાઓ. અમે લોકો શોધી રહ્યા છે, મળી જશે. તમારે લોકોએ ટેન્શન લેવાની જરૂર નથી. જો ભાભી, અત્યાર સુધી હું ચૂપ હતો, પણ મને પૂરેપૂરી ગેરંટી છે
કે આ દિગ્વિજયભાઈનું જ કાવતરું છે. એ નિતિન, જો હર્ષવર્ધનભાઈને કઈ થયું છે ને તો હટ. તમે અમારા માણસને હાથ લગાડ્યો છે. નહીં છોડીએ તમને. ચૂપચાપ કહી દો કે હર્ષવર્ધનભાઈ ક્યાં છે, નહીં તો એ નિતિન, ઊભો ને ઊભો ચીરી કાઢીશ. કોની સામે બોલી રહ્યો છે એનું ભાન છે તો ને? અને જો હું મારી જાત ઉપર આવી ગયો ને તો તમારા જેવા 100 દિગ્વિજયભાઈને ઊભા ને ઊભા ચીરી નાખીશ. એ નિત્યા તને તો હું નહીં છોડો. પીઆઈ કેસર, આ લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે અને તમે અહીંયા ચૂપચાપ ઉભા રહીને તમાશો જોઈ રહ્યા છો. કારણ કે એ લોકોને ઉશ્કેરવા માટે તમે જ જવાબદાર છો. આને અમારી નજર સામેથી દૂર કરો, નહીં તો એનું ખૂન થઈ જશે અમારાથી. દિગ્વિજયભાઈ, ખૂન તો અહીંયા ઘણા લોકોના થઈ શકે એમ છે. આમના લાડકા ભાઈ ગાયબ થયા છે, તમે જોઈ શકો છો. એ બધા અહીંયા કેટલા ગુસ્સામાં છે. દિગ્વિજયભાઈ, બાના સમ ખાઈને કહો કે તમે ફોજદારને કંઈ જ નથી કર્યું. જરાક તો બુદ્ધિ વાપરો પીઆઈ કેસર. હા, આજે મતદાનના દિવસે હર્ષવર્ધનસિંહને ગાયબ કરીને અમે અમારી ઇમેજ શું કામ ખરાબ કરીએ? હવે આ જ વાત બાના સમ ખાઈને કહો. ઠીક છે, અમે બાના સમ ખાઈને કહીએ છીએ કે હર્ષવર્ધનસિંહ સાથે જે કંઈ થયું છે એમાં અમારો કોઈ જ હાથ નથી. અરે અમારા ભાઈ છે, હા, સગા ભાઈ. અમે શું કામ એમનું નુકસાન કરીએ? અરે આ માણસ ખોટું બોલે છે. અરે સત્તા માટે આ માણસ કંઈ પણ કરી શકે છે. બોલ હર્ષવર્ધનભાઈ ક્યાં છે? જવાબ આપ. નીતિનભાઈ, દૂર ખસો. પાછળ જાઓ બધા, દૂર ખસો. હર્ષવર્ધનસિંહ વિશે આપણી પાસે કોઈ જ પાકી માહિતી નથી, એટલે એક પણ જણ કાયદો હાથમાં નહીં લે. જો કોઈએ બી કાયદો હાથમાં લીધો છે ને તો મારે એની સામે કડક પગલાં ભરવા પડશે. સમજ્યા? ભાભી, તમે કહો છો તો અમે કાયદો હાથમાં નહીં લઈએ, પણ માત્ર 1 કલાક માટે. જો 1 કલાકમાં અમારા હર્ષવર્ધનભાઈ પાછા નહીં આવે ને તો તમારા ખેતર, તમારા કારખાના અને એની સાથે સાથે તમને પણ બાળી નાખીશું. એક મિનિટ. કોઈ આવું કરવાની કઈ જરૂર નથી. જ્યાં સુધી આ હર્ષવર્ધનસિંહ જીવે છે ને ત્યાં સુધી એના ટીમના એક પણ માણસે કાયદો નથી તોડવાનો. ભાઈ, તમે આવ્યા ને તો અમારા જીવમાં જીવ આવ્યો છે. હર્ષવર્ધનભાઈ જિંદાબાદ! હર્ષવર્ધનભાઈ જિંદાબાદ! હર્ષવર્ધનભાઈ જિંદાબાદ! હર્ષવર્ધનભાઈ જિંદાબાદ! હર્ષવર્ધનભાઈ જિંદાબાદ! હર્ષવર્ધનભાઈ જિંદાબાદ! એક મિનિટ. અહીંયા સૂત્રો બોલવાની બિલકુલ જરૂર નથી. આ એની જગ્યા છે. હા, ઇલેક્શન બૂથ છે. ચલો બધા બહાર નીકળો. ફોજદાર, આમાંથી અમુક લોકોને મતદાન કરવાનું બાકી છે. હા ભાઈ, આ લોકો મત આપી દે અને પછી આપણે બહાર જઈને વાત કરીએ. એક મિનિટ. અને એક વાત કાન ખોલીને સાંભળી લો. અત્યારે હું ગાયબ થયો ને
એમાં મોટા ભાઈનો કોઈ વાંક નથી, એટલે કોઈ એમને કંઈ નહીં કહે. ઓકે? તમારો 2 પાઈનો કાર્યકર્તા અમને ધમકી આપી ગયો. આનો હિસાબ અમે ચોક્કસ કરીશું નીતિન, યાદ રાખજે. શું થયું તો અહીં? ખબર આપનાર લોકોએ કહ્યું નહીં કે તમારા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના લોકો કાયદો હાથમાં લઈ રહ્યા હતા? આમનું ખૂન કરવાની ધમકી આપી રહ્યા હતા. વોટ નહીં, એક્શન લો. તું અહીંયા હતી તો પણ સિચ્યુએશન હાથ બહાર કેવી રીતે ગઈ? આમ અહીંયા ખાલી રૂઆબ બતાવવાના બદલે વેદિકાએ કહ્યું એમ એક્શન લો ને. હર્ષવર્ધનના કાર્યકરોએ અમારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે. ના મેડમ, આવું કશું જ નથી થયું. આ ખોટું બોલી રહ્યા છે. મેડમ, આ બધા તો શાંતિથી મત આપવા માટે ઊભા છે. આ ડિસમિસ હર્ષવર્ધન અહીં શું કરી રહ્યો છે? અને અહીં આવવાની પરમિશન કોણે આપી? અરે મેડમ, કેમ આવું કરો છો? તમે મારા સિનિયર છો અને તમે જ તો કહ્યું હતું કે ઇલેક્શન બૂથમાં કોણ આવશે કોણ જશે હું નક્કી કરીશ. હવે વેદિકા ભાભી એક ઉમેદવાર તરીકે અહીંયા આવી શકે, તો મને થયું કે ફોજદાર પણ એક ઉમેદવાર તરીકે અહીંયા આવી જ શકે. કાયદો તો બધા માટે સરખો જ હોય ને. મેડમ, આ બધું જવા દો. આમના માણસોએ અહીંયા ધીંગાણું કર્યું છે, તમે એક્શન લો. કે સર, આ બધાની ધરપકડ કર. જો મેડમ, અમે કાંઈ જ નથી કર્યું. અમે લોકો માત્ર મત આપવા આવ્યા છીએ અને મત આપીને જ જઈશું. અરે આ તો મારો અધિકાર છે. એ અધિકારવાળી ચૂપ. તું ઊભી સાંભળે છે શું? આ બધાની ધરપકડ કર. મેડમ, મેં તમને પહેલા પણ તો કહ્યું આ લોકો એવું કંઈ કર્યું જ નથી, તો હું કયા બેઝ ઉપર એમની ધરપકડ કરું? તું નહીં જ માને, મારે જ આમની ધરપકડ કરવી પડશે. ભૂપતભાઈ, એરેસ્ટ ધેમ. મહેશ્વરી, મારા માણસોને ટચ પણ ના કરતી, નહીંતર એનું પરિણામ બહુ ખરાબ આવશે. આ એક મતદાન મથક છે અને આ લોકો મતદાન કરવા આવ્યા છે. તમને શાંતિથી મતદાન કરવા દે અને જવા દે. અમને મારી ચિંતા થઈ હતી ને એટલે એમને મોટા ભાઈને ધમકી આપી. પણ જીવલેણ હુમલો નથી કર્યો, માત્ર ધમકી આપી છે. હું સ્વીકારું છું કે આ જગ્યાએ એવી રીતે વાત ના કરવી જોઈએ, પણ એમની ધરપકડ થાય એટલો મોટો ગુનો પણ નથી કર્યો. તું એક પોલીસ ઓફિસર હતો અને કાયદો ભંગ કરનારનો બચાવ કરી રહ્યો છે. તે મોટા ભાઈની સાથે રહીને એમના કેટલા કમ્પાઉન્ડરોને ગ્રીન સિગ્નલ આપ્યું છે, કહું બધાની વચ્ચે. ઐશ્વરી, મારું મોઢું ના ખોલાવ, નહીં તને જ ભારે પડશે. તું કાયદાને આડે આવીશ ને, તમારે તારી પણ ધરપકડ કરવી પડશે. ઓ મેડમ, તું મારી ધરપકડ કરીશ એમ? ઐશ્વરી, આ લોકોને ગેરસમજણ થઈ કે મને મોટા ભાઈએ ગાયબ કર્યો છે અને આ લોકોએ મોટા ભાઈને મારવાની ધમકી આપી હતી. તો ખાલી અંદાજ લગાવ કે તું મારી ધરપકડ કરીને લઈ જઈશ તો આ લોકો શું કરશે? આખા ગામમાં રમખાણ થઈ જશે. હા, કે મને એ બધું ગમતું પણ નથી અને અધુરામપુરી તારી પાસે એટલી ફોર્સ પણ નથી. તું મને ધમકી આપી રહ્યો છે? ધમકી નથી આપી રહ્યો, ફેક્ટ કહી રહ્યો છું. ફેક્ટ. ટ્રાય કરવો છે? કર. ચલો ચલો, અહીં ટોળું વાળીને શું ઉભા છો? જેને જેને મત આપવાના બાકી છે બધા મત આપો, શાંતિથી. એ પણ દિગ્વિજયભાઈ, તમારા પણ માણસોને મત આપવાનું બાકી હોય તો એમને બી મત આપવાનું કહી દો. હું જરા રાઉન્ડ પર જઈને આવું છું.
કોઈ એક શબ્દ પણ નહીં બોલતા, હા? ચલો ચૂપચાપ મતદાન કરો. ફોજદાર, તમે ક્યાં ગયા હતા? કહું છું, આપણે ઇલેક્શન પછી વાત કરીએ. એક ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે, હું આવું.